ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર પહેલું જોવાનું છે મિત્રો। 5 જે ઉદાહરણ છે ને એ સ્વાધ્યાયમાં જે દાખલા ગણ્યા ને એ મુજબના જ છે, નવું કંઈ છે જ નહીં આમાં, એટલે આરામથી સોલ્વ થઈ જાય એવું છે। જોઈએ શું કહે છે। સૌથી પહેલા એમ કહે છે કે જો tan A બરાબર 4/3 હોય તો ખૂણા એના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો, એટલે કે tan સિવાયના બાકીના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે। તો બાકીના તમામ એટલે કયા કયા? તો એક તો sin A, ત્યારબાદ cos A, tan તો આપ્યા છે, ત્યારબાદ cosec A, ત્યારબાદ sec A અને ત્યારબાદ cot A, એટલે કે tan સિવાયના બાકીના આ તમામ ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે શોધવાના છે। રેડી? તો આપણે માનો કે sin A શોધવા હોય તો પેલા સૌથી પહેલું કામ શું કરવું પડે? કાટકોણ ત્રિકોણ લેવો પડે, અને કાટકોણ ત્રિકોણમાં આપણે અહીંયા એક ખૂણાનો ઉપયોગ કરવાનો હોવાથી એક ખૂણાને ક્યાં રાખવો પડે? લઘુકોણના સ્થાને રાખવો પડે, કાં અહીંયા બેમાંથી ગમે જગ્યાએ રાખી શકાય। માનો કે મેં અહીંયા રાખ્યું। રેડી? ઓકે। હવે sin A માટે સામેની બાજુનું કર્ણ જોઈએ, cos માટે પાસેની બાજુનું કર્ણ જોઈએ, એટલે કે આ બધા ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા માટે ત્રિકોણની 3 બાજુના માપની જરૂર પડે। એ ત્રિકોણની 3 બાજુના માપ ક્યાંથી મળે? તો આ એક ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય પરથી ત્રિકોણની 3 બાજુના માપ મળશે, અને એ માપ મળશે એટલે આપણે બધા ત્રિકોણમિતીય ગુણોત્તર મળી જશે। રેડી? જોઈએ કઈ રીતે। તો tan A બરાબર 4/3 આપ્યા છે, તો લખ્યા મેં કે tan A બરાબર 4/3। ખરેખર tan A બરાબર કેટલા થાય? તો tan A બરાબર એક ખૂણા પાસે આવો, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે BC/AB, લખ્યા BC/AB। એનો મતલબ tan A બરાબર આટલા, tan A બરાબર આટલા, તો આ બંને કેવા હોય? સમાન હોય, એટલે હું આમ લખી શકું કે BC/AB બરાબર શું થાય? 4/3। હવે આમાંથી આપણે BC અને AB ની કિંમત જોતી હોય તો આના બરાબર કંઈક ચલ કે x કે એવું કંઈ ધારવું પડે। તો માનો કે ચલ k ધાર્યો તો BC બરાબર શું થાય? 4k અને AB બરાબર 3k, તો લખ્યા BC બરાબર 4k અને AB બરાબર 3k, તો લખ્યું AB બરાબર 3k। ઓકે, તો BC બરાબર લખું છું અહીંયા 4k અને AB બરાબર લખું છું અહીંયા 3k। હજી ત્રિકોણની ત્રીજી બાજુ આપણે મેળવવી પડશે તો આ બધાના મૂલ્ય મળશે। તો ત્રિકોણની ત્રીજી બાજુ શોધવા માટે આપણે શું કરશી? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશી। તો હું અહીંયા પાયથાગોરસનો પ્રમેય લઉં છું। અહીંયા શું કે પાયથાગોરસનો પ્રમેય? તો કે કર્ણનો વર્ગ। તો સૌથી પહેલા કેવું પડે કે ત્રિકોણ ABC માં ખૂણો B 90 નો છે। સૌથી પહેલા શું કહું? ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે। ત્યારબાદ હું શું કરું? પાયથાગોરસનો પ્રમેય લગાડું। રેડી? કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। તો લખું છું અહીંયા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। મુખ્ય કિંમત AB ની કિંમત કેટલી? 3k, તો AB ના સ્થાને લખ્યા 3k, એનો શું આપ્યો છે આપણે? વર્ગ, તો લખ્યો વર્ગ, વત્તા BC નો વર્ગ, તો BC બરાબર 4k, તો લખ્યો 4k નો સ્ક્વેર। હવે વર્ગ કરો તો અંદર બે પદ હોય, 2 નો વર્ગ થાય, તો 3 નો વર્ગ થાય 9, અને k છે એનો પણ શું કરવાનો છે? વર્ગ, તો 9k સ્ક્વેર થઈ ગયું, વત્તા 4 નો વર્ગ થાય 16, k છે એનો વર્ગ કરો એટલે k સ્ક્વેર। રેડી? તો વિચારો 9k નો વર્ગ વત્તા 16k નો, 16 ને 9 કેટલા થાય? 25 થાય, તો શું આવશે? 25k નો સ્ક્વેર આવશે। આ શું મળ્યું આપણે? AC નો વર્ગ મળ્યો। આપણે તો શું જોતા છે? ખાલી AC જોતા છે। ખાલી AC જોતા બે બાજુ શું કરવું પડે? વર્ગમૂળ કાઢવું પડે। તો બે બાજુ તમે વર્ગમૂળ કાઢો તો AC ના વર્ગના શું થઈ જાય? AC થઈ જાય, અને આ બાજુ બંને પદનું વર્ગમૂળ કાઢવું પડે, તો 25 નું નીકળે 5 અને k સ્ક્વેર નું શું નીકળે? k નીકળે। એનો મતલબ AC કેટલા આવ્યા? તો AC આવ્યા 5k, તો લખાય 5k। તો આ પ્રમાણે ત્રણેય બાજુના માપ મળી ગયા। હવે વારા ફરતી વાર આપણે પહેલા sin A નું મૂલ્ય મેળવી લઈએ। રેડી? તો લખું છું અહીંયા sin A। તો એક ખૂણા પાસે આવો અહીંયા, અને sin એટલે સામેની બાજુ
છેદમાં કર્ણ એટલે 4k ના છેદમાં 5k આવું આવશે એટલે કે 4k upon 5k કે કેન્સલ શું આવશે 4 ના છેદમાં 5 આવું આવશે આ મળી ગઈ સાઇન એની કિંમત હવે જોતી છે કોસ એની કિંમત તો બાજુમાં અહીંયા મેળવીએ આપણે કોસ એની કિંમત તો લઉં છું અહીંયા કોસ એ તો એક ખૂણા પાસે આવવાનું અને કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ છે 3k અને કર્ણ છે 5k તો 3k upon 5k કે કેન્સલ શું આવશે 3 ના છેદમાં 5 3 upon 5 આ મળી ગયું કોશેની કિંમત તો સાઇનનું કામ પૂરું કોસનું કામ પૂરું હવે આવે કોશેક એ ઉપર તો કોશેક એ જો હવે કોશેક એ છે ને એ અહીંથી પણ મેળવી શકો અથવા ડાયરેક્ટ મેળવી શકો કેમ કે સાઇનના વ્યસ્ત કોણ થાય કોશેક તો સાઇનના વ્યસ્ત કોશેક થતા હોય તો અહીંયા સીધા વ્યસ્ત કરી નાખાય 5 ઉપર ને 4 નીચે એટલે ડાયરેક્ટ તમે 5 ના છેદમાં 4 સીધા અહીંયા લખી શકો રેડી કેમ કે સાઇનના વ્યસ્ત કોશેક છે એટલા માટે રેડી અને ડાયરેક્ટ ન લખવા હોય તો આ પ્રમાણે પણ તમે કરી શકો કોશેક એટલે હું કર્ણના છેદમાં સામેની બાજુ એટલે 5k ના છેદમાં 4k રેડી તો લખું છું 5k છેદમાં 4k કે કેન્સલ શું આવશે 5 ના છેદમાં 4 જો આના કરતાં વ્યસ્ત આવ્યા 5 ઉપર ને 4 નીચે રેડી સાઇનના શું આવ્યા વ્યસ્ત ત્યારબાદ જોવાના છે સેકે તો સેકેમાં પણ એવું સેક કોના વ્યસ્ત કોસના તો સીધું આવના વ્યસ્ત કરી નાખો 5 ઉપર ને 3 નીચે સીધા શું મળી જાય સેક મળી જાય અથવા એવું ના કરવું હોય તો આપણે સૂત્ર આવડતું હોવું જોઈએ એક ખૂણા પાસે આવવાનું સેક એટલે શું તો સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે 5k upon 3k તો લખ્યા અહીંયા 5k upon 3k કે કેન્સલ શું આવશે 5/3 લખ્યું 5/3 જો આના કરતાં ઉલટા આવી ગયા વ્યસ્ત રેડી ઓકે તો સેકનું કામ પૂરું હવે કોટનો મારો તો કોટ એ બરાબર કોના વ્યસ્ત કોટ 10 ના વ્યસ્ત તો 10 આપ્યા કેટલા 4 ના છેદમાં 3 તો શું કરે 3 ના છેદમાં 4 આના વ્યસ્ત સીધા લખ નાખો એટલે કોટ મળી ગયા અથવા અહીંથી મેળવવા હોય તો કોટ એટલે શું તો કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે 3k upon શું આવશે 4k તો ઉપર લખ્યા 3k છેદમાં લખ્યા 4k કે કેન્સલ થઈ ગયા શું આવ્યું 3 upon 4 તો આ પ્રમાણે આપણે કોટની કિંમતે મળી ગઈ એનો મતલબ બાકીના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય આપને મળી ગયા તો અહીંયા આપણું ઉદાહરણ નંબર પહેલું થઈ છે પૂરું ત્યારબાદ ઉદાહરણ નંબર બીજું જોવાનું છે મિત્રો સ્વાધ્યાય 8.1નો જે દાખલો છઠ્ઠો હતો ને એના જેવો જ આ દાખલો છે રેડી જોઈએ આપણે એમ કે લઘુકોણ બી અને ક્યુ એનો મતલબ તમે જે કાટકોણ ત્રિકોણ લ્યો એમાં બી અને ક્યુ શું લેવાના છે લઘુકોણ લેવાના છે તો મેં અહીંયા કાટકોણ ત્રિકોણ લીધો ને એમાં બી અને ક્યુ બંને શું લીધા લઘુકોણના સ્થાને મૂક્યા જો અહીંયા બંને જગ્યાએ અને કાટકોણના સ્થાને કોઈ પણ નામ આપવાની છૂટ રેડી ખાલી જોવાનું શું લઘુકોણના સ્થાને શું રાખવાના છે બી અને ક્યુ તો લઘુકોણના સ્થાને શું રાખ્યા બી અને ક્યુ અને કાટકોણના સ્થાને આપણે એ નામ આપી દીધું અથવા ગમે નામ આપી શકાય કાટકોણના સ્થાને રેડી ઓકે પછી એક શરત આપી છે શું કે સાઇન બી બરાબર શું થાય સાઇન ક્યુ આ એક શરત છે કે સાઇન બી ને સાઇન ક્યુ કેવા છે સમાન છે તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ છે એટલે આ ખૂણો બી અને ખૂણો ક્યુ આ બંને ખૂણા કેવા થાય છે સમાન થાય છે એવું આપણે સાબિત કરવાનું છે તો આ બંને ખૂણા સમાન બતાવવા માટે હું આ શરતનો ઉપયોગ કરીશ આ શરતનો ઉપયોગ કરીને હું આ બંને ખૂણા સમાન બતાવીશ તો આ શરતનો ઉપયોગ કરવો હોય તમે જરૂર કોની છે સાઇન બી અને સાઇન ક્યુની જરૂર છે તો પહેલાં મારામાં શું મેળવી લેવાય સાઇન બી અને સાઇન ક્યુની કિંમત મેળવી લેવાય અને ત્યારબાદ અહીંયા આપણે બંને જગ્યાએ મુકાય રેડી અને આમાં કિંમત મૂકતા આગળ જતાં શું થાય ખૂણો બી ખૂણો ક્યુ કેવા આવશે સમાન આવશે જોઈએ આપણે આગળ સૌથી પહેલાં લખીશ કે ત્રિકોણ એ બી ક્યુમાં ખૂણો એ 90નો છે તો લખું ત્રિકોણ એ બી ક્યુમાં ખૂણો એ કેટલાનો છે તો કે 90 છે ખૂણો એ બરાબર 90 છે માટે હું સાઇન બી અને સાઇન ક્યુની કિંમત મેળવી શકું રેડી તો સૌપ્રથમ મેળવું સાઇન બીની કિંમત કેમ કે ત્યાં ઉપયોગમાં લેવી છે એટલે તો અહીંયા મેળવું સાઇન બીની કિંમત તો સાઇન બીની કિંમત મેળવવા માટે કયા ખૂણા પાસે આવવું પડે બી ખૂણા પાસે આવવું પડે અને સાઇન એટલે શું તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એ ક્યુ અપોન બી ક્યુ તો સાઇન બી બરાબર લખ્યા એ ક્યુ અપોન બી ક્યુ જો મિત્રો મૂલ્ય ના આપ્યા હોય તો કંઈ નહીં
રેડી, ખાલી બાજુના નામ લખી નાખવાના, એમનું મૂલ્યની કંઈ જરૂર નથી. 7, 5, 8 કંઈ મૂલ્ય આપ્યા ન હોય આંકડામાં તો કંઈ જરૂર નથી. જોઈએ આગળ આપણે શું મળી ગયું, સાઇન બી ની કિંમત આપણે મળી ગઈ. હવે સાઇન ક્યુ ની કિંમત શોધવી છે આપણે, તો મેળવીએ સાઇન ક્યુ ની કિંમત. તો સાઇન ક્યુ બરાબર, તો ક્યુ ખૂણા પાસે આવવું પડે, તો હું ક્યુ ખૂણા પાસે આવું. સાઇન એટલે હું સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે એ બી અપોન બી ક્યુ. તો લખ્યું એ બી અપોન બી ક્યુ. ઓકે, હાલ બંનેના મૂલ્ય મળી ગયા. આવી શરતનો આપણે ઉપયોગ કરી. શરત શું કહે છે, તો શરત એમ કહે છે કે સાઇન બી બરાબર સાઇન ક્યુ. આ ક્યાંથી લીધું આપણે, શરત પરથી, રકમમાં જે શરત આપી હતી શરત પરથી. આ શરત પરથી આપણે લખેલું છે. રેડી, મૂકીએ કિંમત, સાઇન બી ની કિંમત મૂકીએ, એ ક્યુ અપોન બી ક્યુ. તો લખાય એ ક્યુ અપોન બી ક્યુ. રેડી, બરાબર સાઇન ક્યુ. તો સાઇન ક્યુ એટલે એ બી અપોન બી ક્યુ. તો લખાય એ બી અપોન બી ક્યુ. હા, રેડી. હવે મિત્રો આપણે જાણીએ, બરાબરની બંને બાજુ અંશ અથવા છેદમાં સમાન પદ હોય તો એ કેન્સલ થઈ જાય. તો છેદમાં સમાન પદ છે, જો બી ક્યુ કેન્સલ થઈ ગયા, આ બી ક્યુ ના બી ક્યુ શું થઈ જાય, કેન્સલ થઈ જાય. પાછળ વધે છે હું એ ક્યુ બરાબર એ બી, એવું વધે છે. શું વધે છે, એ ક્યુ બરાબર એ બી. એનો મતલબ આ એ ક્યુ બાજુનું માપ અને આ એ બી બાજુનું માપ કેવું આવ્યું, સમાન આવ્યું. એટલે કે આ કાટકોણ ત્રિકોણમાં બે બાજુના માપ કેવા આવ્યા, સમાન. તો આપણે જાણીએ મિત્રો કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં બે બાજુના માપ સમાન હોય તો એમની સામેના ખૂણાના માપે સમાન થાય. એટલે કે આ બાજુની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ બંને ખૂણાના માપે કેવા છે, સમાન. એટલે કે હું એમ લખી શકું કે માટે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. શા માટે, બે બાજુ સમાન, માટે બેની સામેના ખૂણા પણ સમાન. રેડી, બાજુમાં કારણ લખવું પડે કે કોઈ કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય, બે બાજુઓ સમાન, કોઈ પણ કાટકોણ ત્રિકોણ નહીં, કોઈ પણ ત્રિકોણ હોય તો હાલે. આ તો મેં કાટકોણ લખ્યો છે, બાકી કોઈ પણ ત્રિકોણમાં આવું બનતું હોય. રેડી, કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા પણ કેવા હોય, ખૂણા પણ સમાન હોય, સમાન થાય અથવા સમાન હોય. રેડી, આ થઈ ગઈ શરત. આ શરત પરથી આપણે એમ કહેવાય કે બે બાજુ સમાન હતી માટે એમની સામેના ખૂણા પણ સમાન હતા, જે આપણે સાબિત કરવાના હતા. જો સાબિત શું કરવાનું હતું, બી બરાબર ખૂણો ક્યુ. આવી ગયા. રેડી, ઓકે મિત્રો. તો અહીંયા આપણો દાખલા નંબર બીજો એટલે કે ઉદાહરણ નંબર બીજું થઈ છે પૂરું. ત્યારબાદ ઉદાહરણ નંબર 3 જોવાનું છે. શું કહે છે, જેમાં ખૂણો સી કાટખૂણો હોય ને એવો ત્રિકોણ એસીબી લ્યો. તો મેં અહીંયા ત્રિકોણ એસીબી લીધો. જો એસીબી નામનો ત્રિકોણ, જેમાં ખૂણો સી કેવો છે, કાટખૂણો કીધો છે, કાટખૂણો લીધો. હવે એમ કે છે કે એમાં એબી નું માપ 29 એકમ છે. તો એબી નું માપ કેટલું લીધું, 29 એકમ લીધું. પછી એમ કે બીસી નું માપ 21 એકમ હોય, તો બીસી નું માપ કેટલું લઉં છું, 21 એકમ લઉં છું બીસી નું માપ. અને ખૂણો એ બી સી થીટા હોય, તો એ બી સી માં કયો ખૂણો જોવાનો હોય, વચ્ચેનો ખૂણો જોવાનો હોય. એટલે ખૂણો બી કેટલાનો હોય છે, થીટાનો હોય છે. રેડી, ખૂણો બી કેટલાનો છે, થીટા માપનો છે. તો ખૂણો બી કેટલા માપનો લીધું, થીટા માપનો. રેડી, હવે ખૂણો કદાચ થીટાનો ના કીધો હોત ને ખાલી બી કીધો હોત તો એનો અર્થ શું થાય, એક જ થાય. થીટા કે ન કે કઈ ફેર પડે નહીં. અહીંયા ખૂણાને થીટા વાપરવો તો એટલે એમ કીધું કે બીને આપણે શું નામ આપ્યું, થીટા. એનો બીજો કોઈ અર્થ નીકળતો નથી. રેડી, અહીંયા જે મૂલ્ય શોધવાના છે એમાં ખૂણો છે એ થીટા લીધો છે, માટે એમ કીધું છે બીને શું નામ આપી દો, થીટા નામ આપી દો. તો આપણે આપી દીધું. રેડી, હાલો. આવું હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. નિમ્નલિખિત એટલે નીચેના મૂલ્ય શોધો. પેલું આનું મૂલ્ય શોધવાનું છે, cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા, અને પછી cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. તો આપણે જોઈ કેની કિંમત, cos ને sin ની કિંમત જોઈ કે નહીં. એટલે cos ને sin ની કિંમત મળી જાય તો આ બંનેના મૂલ્ય મળી જાય. cos અને sin ની કિંમત શોધવા માટે ત્રિકોણની ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. છે કેટલા માપ, બે બાજુના માપ છે. તો ત્રીજી બાજુનું માપ 80 નું આપણે શોધવું પડે. કઈ રીતે મળે, પાયથાગોરસના પ્રમેય પરથી આપણે આ બાજુનું માપ મળશે, અને એ મળશે પછી આપણે cos ને sin મળશે, એ મળશે પછી આ બંનેના મૂલ્ય મળશે. જોઈએ આપણે
तो સૌપ્રથમ લખું છું ત્રિકોણ ACB માં ખૂણો C કેટલાનો છે 90 અંશ છે માટે હું પાયથાગોરસનો પ્રમેય વાપરું છું। શું થાય પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ। જો મિત્રો અહીંયા ભૂલ ઘણા કરતા હોય કે જે શોધવાનું છે એનો વર્ગ કરી નાખે, એવું ન થાય મિત્રો, કર્ણનો જ વર્ગ થાય। કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો। તો કર્ણ કોણ છે AB, તો કર્ણનો વર્ગ એટલે AB નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે હું AC નો વર્ગ વત્તા BC નો વર્ગ। તો લખો અહીં AC નો વર્ગ વત્તા BC નો વર્ગ। મૂકીએ કિંમત AB ના સ્થાને હું મૂકીએ 29, તો AB નો વર્ગ એટલે 29 નો વર્ગ બરાબર AC નો વર્ગ તો આપણે શોધવાનો છે વત્તા BC નો વર્ગ એટલે 21 નો વર્ગ, લખ્યું 21 નો વર્ગ। હવે 29 નો વર્ગ કરો તો કેટલો આવશે, તો 29 નો વર્ગ આવશે 841। જો મિત્રો તમને વર્ગ ના આવડતા હોય તો શીખી લેજો ટૂંકી રીતે કેમ વર્ગ કરી શકાય। રેડી, 29 નો વર્ગ થાય 841 બરાબર AC નો વર્ગ વત્તા 21 નો વર્ગ થાય 441। ઓકે, હાલો હવે આપણે જોઈતી છે કઈ કિંમત, AC ની કિંમત જોતી છે તો AC ના વર્ગને બનાવે સૂત્રનો કરતા। તો આ બાજુ ભલે AC ના વર્ગનો AC નો વર્ગ જેમ છે એમને રહેવા દો, આ બાજુ જેમ છે એમને, આ બાજુ કેટલા છે, આ બાજુ છે 841 ના 841 એમને, આ વધતા 441 છે એ બરાબરની આ બાજુ આવે કેવા થઈ જાય -441 થઈ જાય। રેડી, હવે 841 માંથી 441 જાય કેટલા વધે, તો 400 વધે। તો એનો મતલબ હું લખું છું કે 400 આવશે। શું આવશે, બેની બાદબાકી તો કે 400 મળશે। બેની બાદબાકી 400 બરાબર AC નો વર્ગ, તો બરાબર લખ્યું AC નો વર્ગ। હવે આપણે AC નો વર્ગ થોડો જોતો, આપણે તો AC જોતા છે। બે બાજુ વર્ગમૂળ કાઢો, તો બે બાજુ વર્ગમૂળ કાઢો તો 400 નું વર્ગમૂળ નીકળે 20 અને AC ના વર્ગના શું થઈ જાય 80। એને બીજી રીતે લખું તો આમ લખાય કે AC બરાબર 20। આ બંને એક જ, જો બંને બાજુ તમે આ બદલાવો તો નિશાની બદલાય નહીં, તો AC બરાબર શું આવશે 20 એકમ આવશે। તો આપણે શું મળી ગયું, AC ની કિંમત મળી ગઈ, તો AC આવ્યા 20। હવે આપણે શું જોતું છે, કોસ અને સાઇન ની કિંમત જોતી છે, તો પેલા સાઇન થીટા ની કિંમત મેળવી લઉં। તો સાઇન થીટા બરાબર શું આવશે, થીટા ખૂણા પાસે આવવાનું, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 20 ના છેદમાં 29। તો લખાય 20 ના છેદમાં 29 છેદમાં શું જોતું છે કોસ થીટાની, છેદ શું ભાઈ અહીંયા બીજું શું જોતું છે કોસ થીટાની કિંમત। તો અહીંયા લખ્યું કોસ થીટા, થીટા ખૂણા પાસે આવો કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 21 ના છેદમાં 29। તો લખાય 21 છેદમાં 29। ઓકે, હાલો બંનેની કિંમત મળી ગઈ। હવે વારા ફરતી વાળા બેયના મૂલ્ય મેળવી લે। તો પેલું મૂલ્ય આપણે મેળવીએ અહીંયા, પેલું મૂલ્ય શું છે તો કે કોસ વર્ગ થીટા વત્તા સાઇન વર્ગ થીટા। તો કોસ વર્ગ થીટા વધતા સાઇન વર્ગ થીટા। તો કોસ થીટાની કિંમત કેટલી છે ભાઈ 21 ના છેદમાં 29। તો લખ્યું 21 છેદમાં 29 એનો શું આપ્યો છે વર્ગ, તો લીધો વર્ગ વત્તા સાઇન થીટાનો વર્ગ 20 ના છેદમાં 29। તો લખ્યું અહીંયા 20 ના છેદમાં 29 એનો પણ શું કરવાનો છે વર્ગ કરવાનો છે। ઓકે, હાલો હવે વર્ગ કોનો થાય, અંશ અને છેદ બેયનો વર્ગ થાય। તો બેયનો વર્ગ કરો તો 21 નો વર્ગ થાય 441 છેદમાં 29 નો વર્ગ થાય 841 વત્તા 20 નો વર્ગ થાય 400 અને 29 નો વર્ગ થાય 841। છેદ સમાન હોય તો લસા ના લેવો પડે, છેદ સમાન છે માટે લસા ના લેવો પડે, સીધો સરવાળો કરો। કેટલો આવશે બેયનો સરવાળો, તો 441 વત્તા 400 એટલે શું થાય 841 થાય। તો અહીંયા આવ્યા 841 અને છેદમાં શું આવશે 841। તો જવાબ આવશે 1। જવાબ શું આવશે અહીંયા 1। રેડી, તમારે મિત્ર નીચે લખવાનું છે, અહીંથી સ્ટેપ ક્યાં લખવાનું નીચે, મારે જગ્યા નથી એટલે મેં બાજુમાં લખ્યું છે। રેડી, આ તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે, લસાની જરૂર નથી, સીધો સરવાળો 841 છેદમાં શું આવે 841 કેન્સલ થઈ જાય, શું વધે 1 વધે ત્યાં। તો પહેલાનું મૂલ્ય આપને મળી ગયું। હવે બીજાનું મૂલ્ય શોધીએ, શું છે બીજું, તો કે કોસ વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટા। રેડી, તો કોસ થીટાની કિંમત આપણી પાસે છે કેટલી છે 21 ના છેદમાં 29। તો લખ્યું અહીંયા 21 ના છેદમાં 29 એનો શું આપ્યો છે વર્ગ, તો વર્ગ કર્યો માઇનસ સાઇન વર્ગ થીટા તો શું આપ્યું છે 20 ના છેદમાં 29। તો લખ્યું 20 ના છેદમાં 29 એનો વર્ગ। તો આપણે જાણીએ છીએ 21 નો વર્ગ શું થાય, 21 નો વર્ગ થાય 441 29 નો વર્ગ થાય 841 માઇનસ 20 નો વર્ગ થાય 400 અને છેદમાં 29 નો વર્ગ થાય 841।
છેદ સમાન છે, લસા લેવાની જરૂર નથી, સીધી બાદબાકી કરો। 441 માં 400 જ કેટલા વધે? 41 વધે ખાલી, તો ઉપર વધ્યા 41 અને નીચે કેટલા આવશે? 841, તો નીચે એવા 841, તો આપને શું મળી ગયું? બીજાનું મૂલ્ય આપને મળી ગયું। આ પહેલાનું મૂલ્ય 1 મળ્યું અને બીજાનું મૂલ્ય શું મળ્યું? 41/841। તો મિત્રો અહીંયા આપણું ઉદાહરણ નંબર 3 થઈ છે પૂરું। ઉદાહરણ નંબર 4 શું કહે છે? કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। તો અહીંયા કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કેવો લીધો છે? કાટખૂણો લીધો છે। પછી એક ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય આપ્યું, tan A નું મૂલ્ય આપણે આપ્યું છે। તો ચકાસો કે 2 sin A ગુણ્યા cos A બરાબર 1 થાય। ચકાસવું એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બતાવો। રેડી? તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ બતાવવું હોય તો ડાબી બાજુ જરૂર કોની પડે છે? તો ડાબી બાજુ sin A અને cos A ની જરૂર પડે છે। એનો મતલબ તમે sin A અને cos A ની કિંમત અહીંથી મેળવી લ્યો અને sin A અને cos A ની કિંમત ડાબી બાજુ મૂકો તો સીધું તમને અહીંથી શું મળી જાય? તો જમણી બાજુ મળી જાય। રેડી? જો ડાબી બાજુમાંથી સીધી જમણી બાજુ મળશે, પરંતુ આ પ્રમાણે હોત તો માનો કે આમ હોય 2 sin A ગુણ્યા tan A બરાબર 2 cos A બરાબર ગુણ્યા cot A, આવું કંઈક સાબિત કરો, આવું કંઈક હોય તો મારે ડાબી બાજુ પણ જુદી સાબિત કરવી પડે અને જમણી બાજુ પણ જુદી મેળવવી પડે। ડાબી બાજુ મેળવી લઉં, પછી જમણી બાજુ મેળવી લઉં, પછી કહું જો બે કેવી આવી? સમાન આવી। આ પ્રમાણે બે બાજુ જુદી જુદી મેળવવી પડે। રેડી? પણ અહીંયા બરાબરની સામે શું છે? સીધી સંખ્યા છે, કોઈ ત્રિકોણમિતીય ગુણોત્તર નથી। તો સીધી સંખ્યા હોય તો ડાબી બાજુ તમે સીધી કિંમત મૂકો sin cos ની, તો સીધા આમાંથી શું આવી જતા હોય? સીધા 1 આવી જતા હોય। રેડી? પણ જો બંને બાજુ બરાબરની બંને બાજુ ત્રિકોણમિતીય ગુણોત્તર હોત અને ચકાસવાનું કીધું હોત તો ડાબી બાજુ જુદી અહીંયા બતાવત, જમણી બાજુ જુદી બતાવત ને પછી કહેત કે જો બેના મૂલ્ય કેવા આવ્યા? સમાન આવ્યા। રેડી? એક આ ખબર પડતી હોવી જોઈએ। જોઈએ આગળ આપણે જરૂર કોની પડે? sin ને cos ની। sin cos ક્યાંથી મળશે આપને? તો sin cos મેળવવા માટે ત્રિકોણની 3 બાજુ મેળવવી પડે। એ ક્યાંથી મળશે? તો એક ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય પરથી મળશે। મેળવીએ જો શું આપ્યું છે? tan A બરાબર 1 આપ્યા છે, છેદમાં કઈ ન શું હોય? 1 તો હોય જ। રેડી? ખરેખર tan A ની કિંમત કેટલી થાય? તો tan A ની કિંમત શોધવા માટે એક ખૂણા પાસે આવવું પડે અને tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે BC ના છેદમાં AB। તો લખાય BC ના છેદમાં AB। તો એનો મતલબ એમ થયો કે tan A બરાબર આટલા અને tan A બરાબર આટલા, તો આ બે કેવા હોય? સમાન હોય। એટલે કે હું એમ લખી શકું કે BC ના છેદમાં AB, BC ના છેદમાં AB બરાબર 1/1। ઓકે, આમાંથી BC અને AB ની કિંમત જોતી હોય તો મારે કંઈક ચલ ધારવો પડે। તો માનો કે ચલ કયો ધાર લો? K ધાર લો। તો એનો મતલબ BC બરાબર 1K અને AB બરાબર 1K। રેડી? તો લખું છું અહીંયા કે BC બરાબર 1K, 1K એટલે ખાલી K કહેવાય, 1 લખવાની જરૂર ના હોય। અને એ જ પ્રમાણે AB બરાબર 1K એટલે ખાલી K। એનો મતલબ AB ની કિંમત મળી આપણે K અને BC ની કિંમત પણ આપણે મળી K। હવે આપણે ત્રીજી બાજુ મેળવવી છે। કઈ રીતે મેળવશી? પાયથાગોરસના પ્રમેય પરથી મેળવશી। રેડી? તો લખું છું ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, માટે હું પાયથાગોરસનો પ્રમેય વાપરું છું। ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર શું છે? 90 અંશ છે, માટે કર્ણનો વર્ગ એટલે 80 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। મૂકો કિંમત આમાં, તો AB નો વર્ગ એટલે K નો વર્ગ થાય। ડાયરેક્ટ લખું છું હવે AB નો વર્ગ એટલે સીધો શું કરું છું? K નો વર્ગ જ કરું છું, વત્તા BC નો વર્ગ એટલે પણ K નો વર્ગ, તો સીધો લખ્યો K નો વર્ગ। તો K નો વર્ગ વત્તા K નો વર્ગ એટલે શું થાય? 2K નો વર્ગ થાય। તો આપણે શું મળ્યું? 80 ના વર્ગની કિંમત મળી। આપણે તો ખાલી 80 ની કિંમત જોતી છે। બે બાજુ વર્ગમૂળ કાઢો તો બે બાજુ વર્ગમૂળ કાઢો તો 80 ના વર્ગના શું થઈ જાય? 80 થઈ જાય। અને આ બાજુ વર્ગમૂળ કાઢો તો બેયના વર્ગમૂળ કાઢવા પડે। તો 2 નું વર્ગમૂળ કાઢો, 2 નું વર્ગમૂળ નો નીકળે, તો 2 નું વર્ગમૂળ નો નીકળે તેને ક્યાં લખાય? વર્ગમૂળમાં 2 લખાય એમ નામ। અને K² નું વર્ગમૂળ શું થાય? K થાય, તો K ના K લખાય એમ નામ। રેડી? ઓકે, તો 80 બરાબર શું આવ્યું? √2K। જરૂર શેની છે? sin A અને cos A ની। તો હું લખું છું અહીંયા sin A પહેલા મેળવી લઉં। તો sin A બરાબર શું થાય? તો એક ખૂણા પાસે આવવાનું અને sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે K ના છેદમાં વર્ગમૂળમાં 2K। તો લખ્યા K ના છેદમાં વર્ગમૂળમાં 2K। તો K કેન્સલ, ઉપર કઈ ના વધે તો 1 અને છેદમાં આવશે વર્ગમૂળ 2।
આ મળી ગઈ આપણે સાઇનની કિંમત. ત્યારબાદ આપણે મેળવી છે કોસની કિંમત. તો અહીંયા મેળવી લો કોસની કિંમત. કોસ એ તો કયા ખૂણા પાસે આવવાનું? એ ખૂણા પાસે આવવાનું. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કેના છેદમાં √2 કે. તો આ પણ શું આવશે? કેના છેદમાં √2 કે કેન્સલ. 1 શું આવશે? √2. ઓકે હાલો. તો મને સાઇન એ અને કોસ એની કિંમત મળી ગઈ. હવે આપણે ચકાસવું છે. ચકાસવું એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બતાવો. ચકાસવું એટલે શું? હું ડાબી બાજુ બરાબર શું બતાવું? જમણી બાજુ. તો સૌપ્રથમ આપણે લઈ ડાબી બાજુ. શું છે ડાબી બાજુ આપણી પાસે? તો ડાબી બાજુ બરાબર 2 sin a ગુણ્યા cos a આવું છે. મૂકીએ કિંમત 2 ના 2 એમનામ. sin a ની કિંમત આવશે 1/√2. તો લખીએ અહીંયા 1/√2. કા ગુણાકાર કરે કે કૌંસ કરે, જે કરવું એ કરી શકે. રેડી? ગુણ્યા cos a. તો cos a ની કિંમત કેટલી છે? cos a ની કિંમત 1/√2. તો અહીંયા લખ્યું 1/√2. ઓકે હાલો. હવે ત્રણેય ગુણાકારના સંબંધમાં છે. તો ગુણાકાર કેમ થાય? અંશનો ગુણાકાર અંશ હારે અને છેદનો ગુણાકાર છેદ હારે. તો આ બે અંશમાં છે. 2 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 2 એકા 2 અને 2 એકા 2 એટલે ઉપર આવશે 2. અને નીચે તમે હિસાબ કરો તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલા આવે? વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 આવે. તો છેદમાં પણ 2 આવ્યા. તો 2/2 એટલે કેટલા? તો કે 2/2 એટલે 1. અને 1 એટલે શું આવી ગયું? જમણી બાજુ આવી ગઈ. જો એનો મતલબ ડાબી બાજુ બરાબર શું આવી ગયા? જમણી બાજુ 1 આવી ગયા. એટલે કે આમ ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર શું થાય છે? જમણી બાજુ થાય છે. એટલે કે બીજા શબ્દમાં કેવું હોય તો એટલે કે શું બને છે? 2 sin a ગુણ્યા cos a બરાબર શું થાય છે? 1 થાય છે. રેડી? તો અહીંયા મિત્રો આપણો ઉદાહરણ નંબર 4 થાય છે પૂરું. ત્યારબાદ ઉદાહરણ નંબર 5. આ જ પ્રકારનો એક દાખલો આપણે સ્વાધ્યાયમાં જોયો તો 8.1 ની અંદર. રેડી? એ જ પ્રકારનો દાખલો છે. શોધવાનું શું છે? sin q ને cos q. તો q ખૂણા પાસે આવો. sin q એટલે સામેની બાજુ કર્ણ અને cos q એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. એનો મતલબ ત્રિકોણની 3 બાજુ મળી જાય એટલે sin q અને cos q મળી જાય. હવે ત્રિકોણની 3 બાજુ શોધવા માટે કાં મને ત્રણેય બાજુના માપ આપ્યા હોય અથવા તો કોઈ એકાદો ત્રિકોણમિતિય ગુણોત્તર આપ્યો હોય ને, એકાદો ત્રિકોણમિતિય ગુણોત્તર, તો પણ મને 3 બાજુના માપ મળી જાય. રેડી? જો બેમાંથી કંઈ ના આપ્યું હોય તો ત્રીજી રીતે આપણે જોઈ ગયા. શું જોઈ ગયા? તો આપણે કોઈ એક બાજુનું માપ આપ્યું. જો OP નું માપ 7 આપ્યું છે. તો ત્રિકોણ OPQ માં ખૂણો P કેવો છે? 90 નો છે. રેડી? અને કોઈ એક બાજુનું માપ OP આપ્યું. કેટલું? 7. તો OP માપ લખ્યું અહીંયા 7. હવે બે બાજુના માપ આપ્યા નથી. જો બેમાંથી એકાદ બાજુનું માપ આપ્યું હોત તો સીધું પાયથાગોરસના પ્રમેય પરથી ત્રીજી બાજુનું માપ મેળવી લેત. પણ એની જગ્યાએ આવી શરત આપી છે. જો એક બાજુનું માપ આપી દીધું, પછી શું આપી શરત? શેની શરત? તો કે OQ માઇનસ PQ. શું આપ્યું? OQ માઇનસ PQ બેની શું આપી? બાદબાકી કેટલી આપી? 1. રેડી? તો એ શરતનો ઉપયોગ કરીને આપણે આ બંને બાજુનું માપ શોધવું પડશે. આ શરતનો ઉપયોગ કરીને આપણે શું કરશું? બંને બાજુના માપ મેળવશું. એના માટે કામ શું કરે? બેમાંથી કોઈ એક બાજુ ધારી લેવાય. ધારો કે PQ નું માપ શું છે? x. તો મને OQ નું માપ પણ મળી જાય. તો લખીએ આપણે જો અહીંયા કે ત્રિકોણ OPQ માં ખૂણો P કેટલાનો છે? 90 અંશ છે. રેડી? અને OP નું માપ કેટલું આપ્યું છે? તો OP બરાબર આપ્યા છે 7 સેન્ટીમીટર. માનો કે PQ x છે. તો ધારો કે PQ બરાબર કેટલા છે? તો કે x છે. તો PQ x હોય તો PQ ના સ્થાને x મૂકો તો મને OQ મળી જાય કે ના મળી જાય? તો કે મળી જાય. જો મેળવીએ આપણે શરત શું આપી છે? OQ માઇનસ PQ બરાબર 1. મૂકો કિંમત આમાં. OQ ના OQ એમના માઇનસ PQ નું કિંમત કેટલી? x. તો લખાય x બરાબર 1. તો હવે OQ ને સૂત્રનો કરતા બનાવો. આ ઓછા 1 સામે આવે વત્તા 1 થઈ જાય. એટલે શું આવશે? 1 પ્લસ x. એનો મતલબ OQ શું આવ્યા? તો OQ મળ્યા આપણે 1 પ્લસ x. એનો મતલબ હવે આપણી પાસે x ની કિંમત ક્યાંકથી મળી જાય તો x ની કિંમત એટલે PQ નું માપ અને x ની કિંમત +1 કરી દઉં એટલે મને OQ નું માપ મળી જાય. એનો મતલબ x પાછળ આપણી ગાડી અટકી છે. તો x કેમ મળશે? તો x મેળવવા માટે હવે શું કરાય? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરાય. એટલે મને શું મળી જાય? x મળી જાય. x મળી જાય તો આ બંને બાજુના માપ પણ મળી જશે. રેડી? જોઈએ આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. અહીંયા શું છે પાયથાગોરસનો પ્રમેય? કર્ણનો વર્ગ એટલે OQ નો વર્ગ.
તો OQ નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. તો લખ્યું OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. ઓકે હાલ. તો OQ નો વર્ગ તો OQ નું માપ કેટલું છે 1 + x છે અથવા આને x + 1 પણ કહેવાય x + 1 એનો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર. OP એટલે 7 નો વર્ગ સીધો લખું છું 7 નો વર્ગ શું થાય 49 વત્તા PQ નો વર્ગ તો PQ નો વર્ગ એટલે x નો વર્ગ કેમ કે PQ નું માપ x છે એટલે લખ્યું x નો વર્ગ. ઓકે હાલ રેડી. હવે આખાની ઉપર વર્ગ હોય ત્યારે આપણે જાણીએ પહેલાનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા છેલ્લાનો વર્ગ એમાંનું સાદુરૂપ આપી શકાય. તો અહીં આપું છું જો પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા છેલ્લાનો વર્ગ તો 1 નો વર્ગ શું થાય 1 થાય. હવે આ શીખવવાનું ના હોય આ નાના ધોરણમાં બધું આવી જ ગયું છે 8મા અને 7મા. રેડી હાલો બરાબર 49 વત્તા x નો વર્ગ. હવે મિત્રો આપણે જાણીએ છીએ બરાબરની બંને બાજુ સમાન પદ હોય કેન્સલ થઈ જાય તો જુઓ જે અહીંયા x નો વર્ગ થઈ ગયો કેન્સલ. હવે શું કામ કરાય એક બાજુ x વાળા પદ ભેગા કરાય અને બીજી બાજુ અચળ પદ ભેગા કરાય. તો 2x ના 2x રાખું છું જેમ છે એમ સામે 49 ના 49 એમ આ વધતા x સામે આવશે તો ઓછા 1 થઈ જાય. ઓકે હાલો તો 2x ના 2x જેમ છે એમ 49 માંથી 1 જેત કેટલા આવશે 48 આવશે. x ના સૂત્રનો કરતા બનાવો તો શું આવશે 48 ગુણ્યા 2 છે ભાગ્યા 2 થઈ જાય તો x બરાબર કેટલા એવા 24 આવશે. 24 દુ કેટલા થાય 48 એટલે કે 24 સેન્ટીમીટર. આ મળી x ની કિંમત. તો આ x ની કિંમત એટલે બીજું કઈ નહીં શું છે PQ છે કેમ કે ધાર્યું છે કે PQ બરાબર x. એનો મતલબ એમ થયો કે માટે PQ બરાબર કેટલા આવશે PQ બરાબર 24 સેન્ટીમીટર. તો PQ લખા 24 સેન્ટીમીટર. રેડી. તો PQ નું માપ લખાય અહીંયા કેટલું તો કે 24 સેન્ટીમીટર. હવે શું મેળવવું છે OQ નું માપ. તો OQ નું માપ શું થશે તો આપણે જાણીએ છીએ કે OQ બરાબર શું છે 1 + x તો લખ્યું 1 + x માટે OQ બરાબર 1 + x ની કિંમત કેટલી મળી આપણે 24 લખ્યા 24. એનો મતલબ કે OQ બરાબર કેટલા આવશે 25 સેન્ટીમીટર. તો OQ નું માપ મળી ગયું આપણે 25 સેન્ટીમીટર આ મળ્યું 25. ઓકે હાલો હવે આપણે sin q શોધવા છે તો મેળવીએ આપણે sin q. તો કયા ખૂણા પાસે આવવાનું q ખૂણા પાસે આવવાનું અને sin એટલે શું સામેની બાજુ છેદમાં કોણ એટલે 7/25. તો લખ્યા આપણે અહીંયા 7/25 અને બીજું શું શોધવાનું છે આપણે cos q શોધવાના છે. તો લખ્યા અહીંયા cos q. તો કયા ખૂણા પાસે આવવાનું q ખૂણા પાસે આવવાનું. cos એટલે શું પાસેની બાજુ છેદમાં કોણ એટલે 24/માં શું આવશે 25. તો અહીંયા લખ્યા આપણે 24/25. તો આ પ્રમાણે આપણે શું મળી ગયું sin q અને cos q ની કિંમત મળી ગઈ. તો મિત્રો અહીંયા આપણે ઉદાહરણ નંબર 5 નું કામ કરીએ છીએ પૂરું. અહીંયા આપણા સ્વાધ્યાય 8.1 ની આગળના 5 ઉદાહરણ થાય છે પૂરા. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 8.2 ની આગળની જે થિયરી હોય એ થિયરી હવે આપણે શીખવાની છે અને થિયરી ભણીશું ત્યારબાદ આપણે સ્વાધ્યાય 8.2 શીખીશું.